મિત્રો અમે આજે આવ્યા છીએ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને. તો જોઈએ આજે કપાસના શું ભાવ આવે છે, કેવી હરાજી થાય છે. તો આજ વાહનો ઘણા આવ્યા છે કપાસના, 100 થી 200 વાહનો છે કપાસના. બજાર લગભગ 1300 થી 1500 સુધીની છે. તો આપણે જોઈએ હવે હરાજી શું કહે છે. આપણે 7 મહિનાની મહેનતનું પરિણામ લેવા પહોંચી ગયા છીએ. 3 મિનિટમાં નીલામી તમારી. ચાલો 14, 14.5, 1, 2 ને 3. તો મિત્ર આ છે 7 મહિનાની મહેનતનું ફળ. 3 મિનિટમાં રિઝલ્ટ. તમારી મહેનત 7 મહિના મહેનત કરતા થઈને વેચતા 3 મિનિટ થાય. 3 મિનિટમાં તમારું ભવિષ્ય અજમાવાઈ જાય. આને કહેવાય નીલામી. મિત્રો આ છે અમારા માણાવદર માર્કેટિંગ યાર્ડ કપાસની લાઈવ હરાજી નાખવા. તમે જોઈ શકો છો ખેડૂતની કેવી નીલામી થાય છે. નીલામી શું હરાજી. મિત્રો અમારા કપાસનું 1475 આવ્યા છે. 1455માં ભાઈની નીલામી. ચાલો આ અમારો કપાસ છે, 70 માલ જેવો છે. નીલામીનો વારો 1475માં વેચાણો છે. આગળ ઠલાવવા જવાનો છે. તો મિત્રો આજે અમે આવ્યા હતા અહીંયા યાર્ડમાં અને અમારી ગાડીમાં થોડોક ફોલ્ટ આવી ગયો હતી. અમે આવ્યા છીએ ભટ્ટી સાહેબની હોસ્પિટલે. તો ગાડી રિપેર કરાવી. માણાવદર ગયા હતા ભાઈ આજ નીલામી કરવા કપાસની. પછી રામ તૈયારીમાં હોજો આવી ગયો 800 રૂપિયા. ખાલી 800 અને મેકેનિકના 100 રૂપિયા. હા ખાલી સ્વિચ એક ઓટોમેટિક પંખો ચાલુ નહોતો થતો અમારા ભાઈને. તો બીજું તો શું કરવું, રાખવું હોય તો બધું કરવું પડે ભાઈ. 4 વ્હીલ રખાય કે ના રખાય? રખાય જ ને, હોય તો રખાય. હા એવાની ગતની મજા આવે નહીં? અરે મજા જ એવા કરે. શિયાળામાં ટાઈટ ના લાગે, ચોમાસામાં વરસાદ ના આવે, ઉનાળામાં ગરમી ના થાય. સોજા આવે તો સોજા આવે તો જ રખાય. સોજા કમમાં દેવડું. આપણે તાવ આવે તો કેમ વહી જાય દવાખાને? કેમ આને પછી દવાખાને જરૂર તો પડતી હોય ને. મોટા ભાઈ આજ કપાસની નીલામી કરી નાખી. કેટલામાં વેચો? 1415. એક બેરે થાય 1475 ભાઈ. 8 મહિના ત્યાં મહેનત કરતા હતા ને વેચવામાં 3 મિનિટ થઈ ગયા. 3 જ મિનિટ. 1, 2 ને 3 હાલો. હા ઓલો જોતો જઈએ છે. ટીપા નથી પડતા ને ભાઈ. કાંટો નીચે આવી વાંધો નથી. તો ભાઈ અમારો સફર આજની આવી રહ્યું. ટેમ્પરેચર આવી ગયું ને બધું આવી ગયું. ચાલો હવે બપોર થઈ ગયા છે. કા ઘરે જઈને જમી લઈ. શાકભાજી તો લીધું અમે બધું. રીંગણા બટેટા ટમેટા શાકભાજી નાયલોન ખમણ લીધું.